ખાસ કરીને જ્યારે આપણને લાગે વળગે ત્યાં સુધી આજે રાજકોટની આજુબાજુમાં અગાઉ માનનીય પૂર્વ મંત્રીશ્રીઓ જાહેરાત કરેલી, પણ પ્રશ્ન એવો છે કે અત્યારે રાજકોટની આજુબાજુમાં ક્યાંય મોટો ડેમ બનાવી શકાય એટલી કોઈ ખરાબાની જગ્યા, સરકારી જગ્યા મળી શકે એવી કોઈ શક્યતાઓ નથી. માઇન્ડ જેને કહીએ મીડિયમ ડેમ, મધ્યમ પ્રકારના ડેમ બનાવી શકાય એવી પણ અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ કે એ ખરાબાની જગ્યા મળશે તો આપણે રાજકોટની આજુબાજુમાં ડેમ બનાવી શકાય. પણ જે જગ્યાએ આપણને ખરાબાની જગ્યા ઉપલબ્ધ છે એવી જગ્યાએ રાજ્ય સરકારનું મન ખુલ્લું છે, ત્યાં અમે ડેમ બનાવવા માટેની અમારી તૈયારી છે. હા, અમે ખેત તલાવડીઓનો પ્રોજેક્ટ અમે ગયા વર્ષે મૂક્યો હતો. એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર એનો લાભ ખેડૂતે ખૂબ સારો લીધો છે. આ વખતે અમે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં, અમરેલી, રાજકોટ અને બોટાદ સહિતના બધા આજુબાજુના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જે ખેડૂતો પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવવા માંગતા હોય એ ખેત તલાવડી બનાવવા માટેનો પ્રોજેક્ટ અને એની ગ્રાન્ટની જોગવાઈ પણ આ વખતે અમે ગયા વખતે હતી, આ વખતે પણ કરી છે. પણ ગઈ વખતે થોડો પ્રચાર પ્રસાર ઓછો થવાને કારણે થોડુંક ત્યાં ખેત તલાવડી ઓછી બની હતી. આ વખતે અમે વધારે ખેત તલાવડી બનાવી શકાય અને ખેતરનું પાણી ખેતરમાં ત્યાં રોકી શકાય એ રીતની કેચ ધ રેઇન એ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રીય મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અમને સૂચનાઓ આપી છે અને જળ સંપત્તિ વિભાગ એ તરફ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને જે કેનાલો વધારે ડેમેજ છે અને રિપેરિંગ કરવી ખૂબ આવશ્યક છે એવી નર્મદાની કેનાલો અમે થોડી બંધ કરવાના છીએ અને એના સિંચાઈનો પ્રશ્ન એમાં થોડોક સમય 1 મહિના માટે બંધ રહેશે, સિંચાઈ પૂરતો પ્રશ્ન રહેશે. પણ પીવા માટેનો કોઈ પ્રશ્ન એમાં ઉપલબ્ધ એટલા માટે નહીં રહે કે પીવાના પાણી માટેની જે કેનાલો મારફતે પાણી આપીએ છીએ એ કેનાલ ચાલુ રાખવાના છીએ. એ સિવાયની કેનાલો અમે થોડોક સમય રિપેરિંગ કરવી પડે એ ખૂબ આવશ્યક છે. એટલા માટે નિગમ તરફથી આ કેનાલો બંધ રાખવાના છે. હા, એના માટે દરેક જગ્યાએ, દાખલા તરીકે અમે નાવડાથી પાણી ઉપાડીએ છીએ તો નાવડાની જે વલભીપુર બ્રાન્ચ કેનાલ છે એ ચાલુ રાખવાની થશે. એમ જે જગ્યાએ પીવાનું પાણી ઉપાડીએ છીએ એવી જગ્યાએ એ કેનાલ અમે ચાલુ રાખવાના છીએ. એટલે એમાં એ કોઈ પ્રશ્ન રહેવાનો નથી. એટલે ટૂંકમાં ક્યાંય બંધ કરશું તો એની પીવાના પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ કરવાના છે. એટલે પીવાના પાણી માટે કોઈ સૌરાષ્ટ્રની કોઈ જનતાએ અથવા તો રાજકોટની જનતાએ બિલકુલ ચિંતા કરવાનો કોઈ સવાલ જ નથી. અને રાજકોટની જનતાએ બિલકુલ એટલા માટે કે બંને ડેમમાં અમારી પાસે અત્યારે 95% પાણી ભર્યું છે. 2 મહિના સુધી જે પાણી અત્યારે ઉપાડીએ છીએ એ પ્રમાણે એ જ પરિસ્થિતિમાં ઉપાડીએ તો બિલકુલ 2 મહિના માટેની રાજકોટની જનતાએ પીવાના પાણીની ચિંતા કરવાનો કોઈ સવાલ જ નથી.